આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર ઉપલેટાના એમએલએનો પત્ર વાયરલ થયો છે। તો એમએલએનો આ પત્ર વાયરલ થયો છે, જેમાં એમએલએ મહેન્દ્ર પાડલિયાના નામનો ભ્રષ્ટાચારનો પત્ર વાયરલ થયો। એમએલએ ઉઘરાણા કરતા હોવાનો પત્ર વાયરલ થયો છે। મળતિયા કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તો કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણા કરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ થયો છે, જેમાં ચીફ ઓફિસર સાથે મળી અને ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। પત્ર વાયરલ થતા ચારે બાજુ એક ચર્ચાનો વિષય બન્યો છે। તો એમએલએ ઉઘરાણા કરતા હોવાનો પણ આ પત્ર છે તે વાયરલ થયો છે। ઉપલેટાના એમએલએનો આ પત્ર વાયરલ થયો છે। તો પત્ર વાયરલ થતાની સાથે ચારે બાજુ એક ચર્ચાનો વિષય બન્યો છે। તો એમએલએ મહેન્દ્ર પાડલિયાના નામનો ભ્રષ્ટાચારનો પત્ર વાયરલ થયો। જેમાં મળતિયા કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉપલેટાના એમએલએનો આ પત્ર છે તે વાયરલ થયો છે। પત્ર વાયરલ થતાની સાથે જ ચારે બાજુ ચર્ચાનો આ એક વિષય બન્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણા કરતા હોવાનો પણ પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો। તો મળતિયા કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો પણ પત્રમાં ખાસ ઉલ્લેખ થયો છે। હવે આ પત્ર કોણે વાયરલ કર્યો છે તેને લઈને પણ તપાસ થશે। મળતિયા કચેરીમાં ઉઘરાણા કરતો હોવાનો પણ ખાસ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તો પત્ર વાયરલ થતાની સાથે જ ચારે બાજુ એક આ ચર્ચાનો વિષય બન્યો છે। તો ભ્રષ્ટાચારનું આ પત્ર છે તે વાયરલ થયો છે। તો કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણા કરતો હોવાનો પણ ખાસ પત્રમાં ઉલ્લેખ થયો। ચીફ ઓફિસર સાથે મળીને ભ્રષ્ટાચાર કરાતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો પત્ર વાયરલ થતાની સાથે જ ચારે બાજુ ચર્ચાઓ જોવા મળી રહી છે। આ પત્ર કોણે વાયરલ કર્યો છે તેને લઈને પણ તપાસ થશે। તો ભ્રષ્ટાચારનું આ પત્ર છે તે વાયરલ થયો છે। તો એમએલએ ઉઘરાણા કરતા હોવાનો પણ પત્ર વાયરલ થયો છે, જેમાં ચીફ ઓફિસર સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્ર વાયરલ થતા ચારે બાજુ એક ચર્ચાનો વિષય બન્યો। તો આપણી સાથે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા જોડાઈ ચૂક્યા છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ ભ્રષ્ટાચારનો પત્ર વાયરલ થયો છે, આપના નામે શું કહેશો આ મુદ્દે? આ બાબતે મારે એક જ કહેવાનું છે કે આ પ્રકારના પાયા વિહોણા તથ્યહીન આક્ષેપો કરી મને બદનામ કરવા અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટેનો કોઈનો પ્રયાસ છે, અને કોઈ દ્વેષથી પીડાતા હિત શત્રુ અને કોઈ ઈર્ષાથી પીડાતા વ્યક્તિનું આ કામ છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકા ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ વાયરલ અલગ અલગ અમારા પદાધિકારીઓ વિરુદ્ધમાં થયેલી, અને આવું જ એક એના ભાગરૂપે આવા જ કોઈ વ્યક્તિ આ કરેલું છે। આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ બેન કરેલી છે। બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે એમએલએ ઉઘરાણા કરતા હોવાનો પણ પત્ર વાયરલ થયો છે, જેમાં મળતિયા કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો પણ પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો।